नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 1 आंकड़ाशास्त्र सूचकांक। अगाउना लेक्चरनी अंदर આપણે સૂચકાંક શોધવા માટેના વિવિધ સૂત્રોનો આપણે અભ્યાસ કરેલો અને એ સૂત્રોને લગતા કેટલાક દાખલાઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો એમાં ગઈકાલે એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે સૂચકાંક શોધવા માટે અથવા તો જેની ભારિત સરેરાશ શોધવા માટે અથવા તો જેને સામાન્ય સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે 11મા ધોરણમાં પણ જે પ્રમાણે ભારિત પદ્ધતિ આપણે શોધતા હતા એ જ વાત અહીંયા ફરીથી રિપીટ થાય છે। હવે સામાન્ય સૂચકાંક અથવા તો સૂચકાંક શોધવા માટે આપણે ગઈકાલ અગાઉના લેક્ચરમાં પણ આ વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે i બરાબર શું તો સિગ્મા iw ભાગ્યા w। અહીંયા w ને આપણે બાર તરીકે ઓળખીએ છીએ। આ એનો સૂચકાંક છે અને એનો ઉપયોગ કરી અને આપણે દાખલાની ગણતરી કરી શકીશું। કેટલાક દાખલાની અંદર w એટલે કે બાર અને i સૂચકાંક સીધો આપેલો છે, માત્ર તમારે i અને w જ કરવાનો છે। એનો સરવાળો કરી સિગ્મા iw કહેવાશે, 12 નો સરવાળો કરવાનો થશે, સિગ્મા w કહેવામાં આવશે અને એને સૂત્રની અંદર તમે એપ્લાય કરશો। અહીં આપણે સૂત્રનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છીએ। i બરાબર સિગ્મા w ભાગ્યા સિગ્મા w એટલે આપણને ત્યાં સૂચકાંક મળશે। એવો જ એક દાખલો આપણા સ્વાધ્યાય 1.3 ની અંદર આપણને મળેલો છે અને એ છે એક્ઝામ્પલ નંબર 2। તો તમારા જોડે બુક હશે, બુકની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રકારનો સામાન્ય સૂચકાંક અથવા તો સૂચકાંક કેવી રીતે શોધાય અને આપણને કહેવામાં આવ્યું છે તેનું અર્થઘટન કરો। હવે અર્થઘટનનો મતલબ એવો થાય છે કે અગાઉના વર્ષની સરખામણીમાં આ જુદા જુદા વર્ષ દરમિયાન જે તે ચીજ વસ્તુના ભાવમાં કેટલો ફેરફાર થયો એ તમારે બતાવવાનું થાય છે। તો જુઓ, હવે અહીંયા આપણને જુદી જુદી વસ્તુઓ આપેલી છે, a b c d e અને f સુધીની આપેલી છે, એનો ભાર આપણને આપી દીધેલો છે અને આપણે ભારનો સરવાળો કરીશું તો આપણને 100 પ્રાપ્ત થશે। 2014 નો ભાવ આપ્યો છે, 2015 નો ભાવ આપ્યો છે। જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાય તો પહેલું કામ આપણે એને સંકેત આપી દઈશું। 2014 એ કેવું વર્ષ થશે? આધાર વર્ષ થશે। 2015 એ ચાલુ વર્ષ થશે અને ચાલુ વર્ષના ભાવને આપણે P1 તરીકે ઓળખીશું, આધાર વર્ષના ભાવને આપણે P0 તરીકે ઓળખીશું। આ ભૂલ ન થાય ધ્યાનમાં રાખજો, વર્ષ જોઈ લેવાનું। અગાઉનું વર્ષ એ આધાર વર્ષ બને છે, કરંટ અથવા તો ચાલુ વર્ષ એને P1 તરીકે આપણે ઓળખીશું, અગાઉના વર્ષ માટેનો સંકેત આપણે P0 આપીશું। હવે સૂચકાંક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે i બરાબર P1/P0 ગુણ્યા 100। સૂચકાંકની વાત કરું છું, ભાવ સાપેક્ષ ટકાવારીની વાત કરું છું તો i બરાબર શું તો P1/P0 ગુણ્યા 100। એનો મતલબ એવો થાય છે કે ચાલુ વર્ષને આધાર વર્ષના ભાવ સાથે ભાગીશું, 100 સાથે ગુણીશું એટલે આપણને સૂચકાંક પ્રાપ્ત થશે। હવે કેવી રીતે ગણતરી થાય એ જુઓ। હવે ચાલુ વર્ષનો ભાગ આપણે કેટલો લઈશું વિદ્યાર્થી મિત્રો? 24। આધાર વર્ષનો ભાગ કેટલો લેવામાં આવશે? 30 અને કેટલા વડે ગુણીશું? 100 સાથે ગુણીશું એટલે આપણને મળશે કેટલું i મળે છે? 80 પ્રાપ્ત થશે। એ જ રીતે બી વસ્તુનો ચાલુ વર્ષનો ભાગ કેટલો લેશો? 24। આધાર વર્ષનો કેટલો લેશો? 20 અને 100 વડે ગુણીશું એટલે આપણને પ્રાપ્ત થશે i બરાબર 120। એટલે અહીંયા તમે જોઈ શકો છો। એ જ રીતે સી વસ્તુનો ચાલુ વર્ષનો ભાગ કેટલો લેવાશે? 70। આધાર વર્ષનો કેટલો લેશો? 50 એટલા વડે ગુણશો, 100 સાથે આપણે ગુણીશું તો આપણને મળશે 140। ચાલુ વર્ષનો 40, આધાર વર્ષનો 32 અને ગુણ્યા 100 કરશો તો કેટલું મળશે? 125। એ જ રીતે 48, આધાર વર્ષનો 40 અને એને 100 વડે ગુણીશું તો આપણને મળશે 120। એ જ રીતે એક વસ્તુનો 24 ચાલુ વર્ષનો, આધાર વર્ષનો 100 ગુણ્યા 100 કરશો એટલે તમને મળશે 150। તો i કેવી રીતે શોધાય એ તમારે સમજવાનું છે। જો i શોધતા આવશે તો બાકીનું કામ તમારું વિદ્યાર્થી મિત્રો સરળ થશે। તો i શોધવા માટે ધ્યાન રાખજો, ફરી એક વખતે
I બરાબર P1/P0 ગુણ્યા 100 કરશો P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, એ બંનેને ભાગાકારમાં લઈ 100 વડે તમે ગુણશો તો I તમને દરેક સમયનો વસ્તુનો મળી જશે। હવે I શોધ્યા પછી આપણને ભાર આપી દીધો છે, ભાર માટે આપણે સંકેત આપીશું W। હવે એનો મતલબ એવો થાય છે કે I નો ભાર સાથેનો આપણે ગુણાકાર કરીશું, જેને IW તરીકે ઓળખવામાં આવશે। I કેટલો મળ્યો 80 આપણને, ભાર કેટલો આપેલો છે 17, આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને મળશે 1360। એ જ રીતે B વસ્તુનો સૂચકાંક આપેલો છે 120, એનો ભાર આપેલો છે 15, બંનેનો ગુણાકાર કરશો તો એ 1800 મળે। એટલે અહીંયા આપણને I ગુણ્યા W કરવાનો, એટલે IW તમને પ્રાપ્ત થશે, પણ I શોધવો જરૂરી છે। એ જ રીતે I છે 140, ભાર છે 22, ગુણાકાર કરીશું તો 3080 મળશે। ત્યાર પછીની વસ્તુનો 125, ભાર છે 16, ગુણાકાર કરશો 2000 મળશે। I આપેલું છે 120, ભાર આપેલું છે 12, ગુણાકાર કરશો 1440। એ પ્રમાણે છેલ્લી એક વસ્તુ છે 150 આવી છે, ભાર આપેલો છે 18, ગુણાકાર કરશો 2700 મળશે। હવે આ બધાનો આપણે સરવાળો કરીશું, ગણતરીમાં ભૂલ ન થાય ધ્યાનમાં રાખજો, કોઈ પણ ગણતરીમાં ભૂલ આપણો દાખલો ખોટો પાડી શકે છે, એટલે ચોકસાઈ સાથે જ આપણે આગળ વધીશું, ભૂલ ન થાય ધ્યાનમાં રાખીશું। સરવાળાને એક વખત ઉપરથી લઈશું ગણતરીમાં, બીજી વખતે નીચેથી આપણે જઈશું, સરવાળાને ચેક કરી લઈશું કે આપણો સરવાળો ખોટો તો નથી। હવે એના માટેનો સંકેત આપી દઈશું સિગ્મા IW। તો સરવાળો આપણો થાય છે 12380। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારનો જે સરવાળો I અને W નો મળે છે, જેને સંકેત આપણે આપીશું સિગ્મા IW। હવે સૂચકાંક શોધવા માટે અગાઉ પણ આપણે વાત કરી તે પ્રમાણે એ સૂત્ર આપણે યાદ રાખીશું, ભારિત સૂચકાંક જેને આપણે કહેવામાં આવે છે ભારિત સરેરાશ અથવા તો ભારિતની રીતે એ સૂચકાંક શોધવા માટે આનો આપણે ઉપયોગ કરીશું। I બરાબર સિગ્મા IW સિગ્મા W। સિગ્મા IW નો સરવાળો કેટલો લખીશું વિદ્યાર્થી મિત્રો? 12380 આપણે લખીશું। ભારનો સરવાળો આપણને પ્રાપ્ત થયેલો છે 80 અને સોરી 100, તો આ સમ આપણે ઉપયોગ કરીશું। હવે એના આધારે આપણને I પ્રાપ્ત થશે 123.80। ખબર પડી ગઈ વાતને? તો વિદ્યાર્થી મિત્રો સૂચકાંક શોધવા માટે સિગ્મા IW ભાગ્યા W 12380 ભાગ્યા 100 કરશો 123.80 મળશે। હવે આપણને એનું અર્થઘટન કરવાનું કહેવામાં આવેલું છે મિત્રો। અર્થઘટનનો મતલબ એવો થાય છે કે ચાલુ વર્ષના ભાવ અને આધાર વર્ષના ભાવમાં કેટલા ટકાનો ફેરફાર થયો। હવે આપણે જાણીએ છીએ મિત્રો કે આધાર વર્ષનો ભાવ આપણને 100 છે, અહીંયા આપણે જોયો 123.80, એમાંથી આધાર વર્ષનો આપણે 100 બાદ કરીશું તો 23.80%, 23.80% જેટલો ભાવમાં ફેરફાર થયો છે। કોની સરખામણીમાં? આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં જુદી જુદી વસ્તુઓના ભાવમાં કેટલો ફેરફાર બતાવ્યો? 23.80%, એટલે કે આટલા ભાવમાં વધારો, 23.80% ભાવમાં વધારો થયેલો છે। તો આમ સૂચકાંક શોધવા માટે બે વર્ષના ભાવ આપેલા હશે, ભાર આપેલો છે, એનો ઉપયોગ કરીને પહેલા I શોધીશું, પછી બંનેનો ગુણાકાર કરીશું, IW કરીશું, IW નો સરવાળો કરશો, સિગ્મા IW થશે, ભાર આપી દીધેલો છે, ભારનો સરવાળો કરીશું, સિગ્મા W તરીકે ઓળખાશે। સૂચકાંક શોધવા માટે સૂત્ર આપેલું છે I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W। જે તે કિંમત એપ્લાય કરશો, સાદુરૂપ આપશો તો જે તે સૂચકાંક પ્રાપ્ત થશે। હવે ફેરફાર કરવા માટે શું તેનો ઉપયોગ કરી અને આપણે આધાર વર્ષનો 100 છે એ આપણે ધારી અને આપણે એમાંથી 100 બાદ કરીશું, એટલે જે આવે એ બંને વચ્ચેના ભાવમાં થયેલ ટકાવારી ફેરફાર દર્શાવે છે। તો અહીં આપણે 3 ગુણનો એક દાખલો સ્વાધ્યાય 1.3 નો આપણે ચર્ચામાં લીધો। હવે
આપણે અગાઉના લેક્ચરની અંદર પણ કેટલાક વિવિધ સૂચકાંક શોધવા માટેના વિવિધ સૂત્રોનો આપણે ઉપયોગ કરેલો, એમાં લાસ્ટિયર, પાસે અને ફિશર. મેં અગાઉના લેક્ચરની અંદર પણ મિત્રો વાત કરેલી કે આ પ્રકારનો 5 પોઈન્ટ દાખલો કમ્પલસરી રીતે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો આ દાખલાને આપણે સારી રીતે સમજીશું. કેવી રીતે દાખલાની ગણતરી થાય એ તમારે ધ્યાનમાં રાખવાનું. પહેલું કામ તો તમારે સૂત્રો યાદ હોવા જોઈએ, અને સૂત્રો યાદ હશે તો એના માટેની જરૂરી વિગત તમે પ્રાપ્ત કરી શકશો અને દાખલાની ગણતરી કરી શકશો અને તમે 5 માર્ક્સ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. હવે આ જ વાત આપણે આગળ વધારીએ છીએ અને સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3. 1.3 નો એક્ઝામ્પલ નંબર 3. તો બુકની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ત્યાં વિવિધ પ્રકારની વસ્તુઓ આપેલી છે અને એ વસ્તુઓ આપી છે ઘઉં, ચોખા, દાળ, તેલ, કપડાં અને કેરોસીન. આ પ્રકારની વસ્તુઓ. હવે સાથે સાથે એનો એકમ આપણને આપેલો છે કે જે તે વસ્તુ કયા એકમમાં મપાય છે. ઘઉં તો કિલોગ્રામમાં આવશે, ચોખા તો કિલોગ્રામમાં આવશે, દાળ કિલોગ્રામમાં આવશે, તેલ પણ કિલોગ્રામમાં આવશે, કપડાં તો મીટરમાં આવશે, કેરોસીન લીટરમાં મપાય છે તો આપેલું છે. હવે અહીંયા તમારે જોવાનું થશે કયા વર્ષની વિગત આપી છે. તો અહીંયા તમે જોઈ શકો છો 2014 એનો જથ્થો આપ્યો છે, એનો ભાવ આપ્યો છે. 2015 જથ્થો આપ્યો છે, એનો ભાવ આપેલો છે. આટલી વિગત આપણને પ્રાપ્ત થયેલી છે. હવે એનો ઉપયોગ કરી અને આપણને કહેવામાં આવે છે લાસ્ટિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. આવો 5 ગુણનો દાખલો આપણને મળશે. હવે દાખલાની ગણતરી કેવી રીતે થાય એ હવે આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે પહેલું આપણે કામ કરીશું શું. તો અહીંયા જે વર્ષની વિગત આપેલી છે એ વિગતને આધારે તમે એની સંકેતમાં આપી દેવાનું. મેં અગાઉ પણ તમને સમજાવેલું કે 18 વર્ષનો ભાવની જથ્થો આપેલો હશે, ચાલુ વર્ષનો ભાવની જથ્થો આપેલો હશે અને એને તમારે સંકેતમાં આપવાના થશે. અહીંયા 2014 વર્ષ આપ્યું છે, 2015 વર્ષ આપેલું છે. 2015 ને કયું વર્ષ કહેશો મિત્રો? ચાલુ વર્ષ તરીકે આપણે ઓળખીશું. 2015 આધાર વર્ષ તરીકે આપણે લઈશું. હવે એને આપણે જોઈશું કે જથ્થો આપેલો છે 18 વર્ષનો. તો 18 વર્ષનો જથ્થો હોય તો કયો સંકેત લેશો? Q0 આપણે લઈશું. 18 વર્ષનો ભાવ આપેલો છે P0 લઈશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો. 2015 જેને ચાલુ વર્ષ કહીશું અને 18 વર્ષ કહીશું. જથ્થો છે તો શું લખશો? Q1 ભાવ આપેલો છે P1. આટલું કામ તમારે પહેલા કરવાનું. તો બાકીની ગણતરી તે તમારી બિલકુલ સરળ થઈ જશે. એટલે કેટલીક વખતે વર્ષ અને ભાવને જથ્થો જુદા જુદા આપેલા હોય એટલે બરોબર અભ્યાસ કરવાનો કે 18 વર્ષ કે કોઈક વખતે 2015 પહેલું આપેલું હોય, 2014 પછી આપેલું હોય. પણ આપણને એવું હોય કે પાછળનું વર્ષે ચાલુ વર્ષે જ હોય, અગાઉનું વર્ષે 18 વર્ષ હોય. પણ કેટલીક વખતે તમને કન્ફ્યુઝ કરવા માટે બોર્ડની પરીક્ષામાં આવો ફેરફાર થઈ શકે. 2015 પહેલું આપ્યું હોય, 2014 પછી આપ્યું હોય, આવો ફેરફાર કરી શકે છે. પણ તમારે બરોબર ચોકસાઈપૂર્વક જોવાનું કે 2014 એ 18 વર્ષે, 2015 એ ચાલુ વર્ષે. સંકેત આપતી વખતે બરોબર ધ્યાનમાં રાખજો. હવે લાસ્ટિયર, પાસે અને ફિશર આ ત્રણના એ આપણે સૂત્રોનો અભ્યાસ મિત્રો અગાઉના લેક્ચરમાં કરેલો. ફરીથી એક વખતે આપણે એનો અભ્યાસમાં લઈ લઈએ. પહેલા તમારે સમજવાનું છે કે લાસ્ટિયરનું સૂત્ર કયું, પાસેનું સૂત્ર કયું અને ફિશરનું સૂત્ર કયું. તો અહીંયા ધ્યાન આપો. લાસ્ટિયરના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ત્યાર પછી પાસેનું સૂત્ર આવે છે સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અને ત્યાર પછી આપણે અભ્યાસમાં લઈશું ફિશરના સૂચકાંકને આપણે આદર્શ સૂચકાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉના લેક્ચરની અંદર કેમ એને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે એના ચારેક મુદ્દાઓને આપણે છણાવટ કરેલી આપણે અભ્યાસમાં લીધેલા. તો એ બંનેનો ગુણોત્તર છે મિત્રો. એટલે શું લખશો ત્યાં? IL ગુણ્યા I. આમ ત્રણે ત્રણ બાબતો
એ લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી માટે આપણે જોયું. જો આ સૂત્ર તમને યાદ હશે તો એની ગણતરી તમે કરી શકશો. પહેલા સૂત્રમાં લાસ્પિયરના સૂત્રમાં જુઓ સિગ્મા p1 q0 અપોન સિગ્મા p0 q0 ગુણ્યા 100. હવે અહીંયા તમે જોઈ શકો છો p1 અને q0. p1 નો મતલબ શું થશે? ચાલુ વર્ષના ભાગ. q0 નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? આધાર વર્ષનો જથ્થો. અને છેદમાં આપેલો છે p0 q0 જેને આધાર વર્ષના કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આધાર વર્ષના ભાવને આધાર વર્ષના જથ્થા સાથે જ્યારે ગુણવામાં આવે ત્યારે p0 q0 આપણને પ્રાપ્ત થાય છે. તો પહેલું કામ આપણે મેળવીશું p1 q0 p0 q0. ત્યાર પછી પાસેના સૂત્રમાં તમે જોઈ શકો છો p1 q1 અપોન સિગ્મા p0 q1. p1 q1 નો મતલબ શું થાય છે? ચાલુ વર્ષનો કુલ ખર્ચ કહેવાશે. p1 શું કહેવાશે? ચાલુ વર્ષના ભાવ. q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો અને છેદમાં p0 q1. p0 એટલે આધાર વર્ષનો ભાવ, q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. આનો આપણે ઉપયોગ કરીને આપણે જે તે વિગત પ્રાપ્ત કરીશું. એટલે આપણે ચાર બાબતો ગણતરીમાં લેવાની થશે. પહેલી આવશે p1 q0. તો અહીંયા હું લખું છું p1 q0. બીજી વિગત આવે છે p0 q0. p0 q0 પાસેનામાં p1 q1. તો તમે લખશો p1 q1 અને છેલ્લે p0 q1 આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો. તો આપણે અહીંયા લખી દઈશું. સૂત્ર આવડતું હશે તો તમે વિગત પ્રાપ્ત કરી શકશો. એટલે સૂત્રને બરોબર યાદ કરી લો એટલે સૂચકાંકનો 5 ગણનો દાખલો તમે સરળતાથી સમજી શકશો. હવે આપણે ગણતરી જે કોઈ ભાવ આપેલા છે, જથ્થો આપેલો છે, આધાર વર્ષ અને ચાલુ વર્ષનો કેવી રીતે ગણતરી થાય છે એ તમે જુઓ. પહેલું આપણે ગણતરીમાં લઈશું p1 q0. p1 નો મતલબ શું થાય છે? ચાલુ વર્ષનો ભાવ. આ ચાલુ વર્ષનો ભાવ q0 એટલે જથ્થો આપેલો છે. એનો મતલબ એવો થાય છે કે આની ગણતરી આની સાથે થશે. p1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને 2014 નો જથ્થો આપેલો છે. q0 નો ગુણાકાર કરશો એટલે 18 ગુણ્યા 20 કરશો એટલે 18 ગુણ્યા 20 એટલે કેટલા મળશે? 360. એ જ રીતે 31.25 ગુણ્યા 10 કરશો 312.5 મળશે. એ જ રીતે 29.5 ગુણ્યા 10 કરશો 295 પ્રાપ્ત થશે. એ જ રીતે 30 ગુણ્યા 6 કરશો 180. 25 ગુણ્યા 15 કરશો 375. 28.80 ગુણ્યા 18 કરશો એટલે 518.4. ખબર પડી ગઈ વાતને? જ્યારે પણ ગણતરી કરો ત્યારે બરોબર ચોકસાઈપૂર્વક તમે સંકેત આપેલા હશે તો જ તમારો દાખલો સાચો પડશે. ઉતાવળમાં કોઈ કામ કરવાનું નથી. બિલકુલ ફ્રી માઇન્ડ સાથે દાખલો ગણશો તો ગણતરી સાચી પડશે. ફરીથી તમારે ગણવું નહીં પડે. દાખલાનો જવાબ સાચો તમને મળી જશે. એટલે આગળ રાખી અને ગણતરી બતાવશો તો એ સરળતાથી આવશે. ચલો બીજી વિગત આપણે પ્રાપ્ત કરીશું p0 q0. p0 q0 નો મતલબ શું થાય છે મિત્રો? p0 એટલે આધાર વર્ષનો ભાવ, q0 એટલે આધાર વર્ષનો જથ્થો. બંનેનો ગુણાકાર એટલે p0 q0. હવે આનો જ આપણે ઉપયોગ કરવાનો થશે. આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો એટલે 15 ગુણ્યા 20 કરશો એટલે મળશે 300. 20 ગુણ્યા 10 કરશો 200 મળશે. 26.5 ગુણ્યા 10 કરશો 265 મળશે. 24.8 ગુણ્યા 6 કરશો 148.80 મળશે. 21.25 ગુણ્યા 15 કરશો 318.75 મળશે. 21 ગુણ્યા 18 કરશો 378 મળશે. તો આવી રીતે p0 q0 પ્રાપ્ત થશે. એનો મતલબ કે લાસ્ટ પિયરની ગણતરી માટેની વિગત આપણે પ્રાપ્ત કરી લીધી. હવે આપણી પાસે માટેના જે સૂત્ર આપેલું છે અને એની કઈ વિગતની જરૂર છે તો પહેલું આવશે p1 q1. p1 અને q1. p1 એટલે ચાલુ વર્ષનો ભાવ, q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. એટલે ચાલુ વર્ષના ભાવ અને જથ્થાનો ઉપયોગ કરી અને આપણે p1 q1 મેળવી લઈશું. તો અહીંયા આ તમે જોઈ શકો છો. ચાલુ વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો ભાવ 18 ગુણ્યા 30 કરશો
540 31.25 ગુણ્યા 15 કરશો 468.75 29.50 ગુણ્યા 15 કરશો 442.50 30 ગુણ્યા 8 કરશો 240 25 ગુણ્યા 25 કરશો 725 28.80 ગુણ્યા 30 કરશો 564 પ્રાપ્ત થશે અને છેલ્લે આપણી વિગત આવે છે P0 Q1 P0 એટલે આધાર વર્ષના ભાવને ચાલુ વર્ષના જથ્થા સાથે જોડવામાં આવે તો P0 Q1 આપણને પ્રાપ્ત થશે P0 એટલે આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે આધાર ચાલુ વર્ષનો જથ્થો આ બંનેનો તમારે ઉપયોગ કરવાનો થશે એટલે 15 ગુણ્યા 30 કરશો 450 15 ગુણ્યા 20 કરશો એટલે કે 300 15 ગુણ્યા 26.5 કરશો 397.5 24.8 ગુણ્યા 8 કરશો 198.4 25 ગુણ્યા 21.25 કરશો તો 531.25 અને છેલ્લે 30 ગુણ્યા 20 કરશો તો 730 આપણને પ્રાપ્ત થશે ગણતરી કરતી વખતે ખૂબ જ ચોકસાઈ રાખીશું કોઈ કામનો બીજા કામ સાથે કનેક્ટેડ લઈ કરવાનો જેની જરૂરિયાત છે એની સાથે જ આપણે ગુણાકાર કરીશું તો એનો ગુણાકાર સાચો આવશે અને ગુણાકાર સાચો તો પછી આપણો સરવાળો પણ સાચો જ આવશે ભૂલ ન થાય ધ્યાનમાં રાખીશું હવે જે કોઈ દરેક વિગત આપણે પ્રાપ્ત કરી લીધી હવે એ વિગતને આધારે આપણે બધાનો સરવાળો કરીશું તો પહેલો આપણને સરવાળો પ્રાપ્ત થાય છે હવે સરવાળાને પણ તમારે સંકેતમાં લખવાનું છે એટલે સીધો પાડી અને આપણે સૂત્રમાં લખી શકીએ P1 અને Q0 નો સરવાળો થશે 2040.9 એટલે શું લખશો સિગ્મા P1 Q0 આનો સરવાળો તમે લખી શકશો 2040.9 P0 Q0 નો સરવાળો થાય છે 1610.55 એટલે ત્યારે લખશો P0 સિગ્મા P0 Q0 બરાબર 1610.55 ત્યાર પછી P1 અને Q1 નો સરવાળો આવશે 3180.25 એટલે P1 Q1 બરાબર અને છેલ્લે P0 Q1 નો સરવાળો એટલે સિગ્મા P0 Q1 બરાબર 2507.15 તો આવી રીતે ગણતરી જો ચોકસાઈ સાથે કરેલી હશે તો બધા સરવાળા સાચા પડશે અને જેટલા સરવાળા સાચા આવશે એટલો જ તમારો દાખલો પણ 5 ગણો સાચો બની શકે હવે લાસ્ટ યર પાસે અને ટ્યુશનના સૂચકાંક માટે હવે બીજી ગણતરી કેવી રીતે કરાય અહીંયા આપણે પહેલા સૂત્ર લખી દઈશું સૂત્ર આપણે લખી દઈશું કે અહીંયા લાસ્ટ યરનું પહેલું આપણે શોધીશું P1 Q0 upon sigma P0 Q0 ગુણ્યા 100 એટલે પહેલી વિગત કઈ પ્રાપ્ત થશે મિત્રો સિગ્મા P1 અને Q0 તો સિગ્મા P1 Q0 તો 2040.9 ભાગાકારમાં સિગ્મા P0 Q0 સિગ્મા P0 Q0 નો સરવાળો થાય છે 1610.55 અને આપણે કેટલા વડે ગુણીશું 100 વડે ગુણીશું તો એનું આપણને સાદું રૂપ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો 126.72 ચલો ખબર પડી ગઈ લાસ્ટ યરનો સૂચકાંક કેવી રીતે શોધાય સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા 100 જે તે વિગતો આપણે પ્રાપ્ત કરેલી હતી એનો આપણે ઉપયોગ કરી એને 100 સાથે ગુણાકારમાં લીધો એટલે લાસ્ટ યરનો સૂચકાંક આપણને કેટલો મળ્યો 136.72 હવે આપણે પાસેનો સૂચકાંક શોધીએ છીએ સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 ગુણ્યા 100 હવે આપણે જે વિગત પ્રાપ્ત કરી છે P1 Q1 એટલે સિગ્મા P1 Q1 નો સરવાળો 3180.25 બરોબર હવે P0 Q1 એટલે સિગ્મા P0 Q1 નો સરવાળો આપણને મળ્યો છે 2507.15 અને એને 100 વડે આપણે ગુણીશું આ બંનેનો ગુણાકાર કરી અને એને આટલા વડે ભાગશો તોય વાંધો નહીં આ બંનેનો સાદું રૂપ આપી 100 વડે ગુણશો તો પણ તમને એટલો જ જવાબ તમને મળશે અને કે મળશે 126.85 તો 126.85
પાસેનો આપણને સૂચકાંક પ્રાપ્ત થશે. હવે છેલ્લે આપણે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. એટલા માટે એને ગુણોત્તર મધ્યકનો જ ઉપયોગ કરવાનો આવે છે. એટલે જે ગણતરી કરી છે એને સ્ક્વેર રૂટમાં જ લેવાનો છે, બીજું કશું જ નહીં. એને 100 સાથે ગુણતા નહીં વિદ્યાર્થી મિત્રો, નહીંતર જવાબ પાછો ખોટો આવશે. ગુણોત્તર છે કારણ કે 100 સાથે ગુણી દીધો છે, જે આવે એનો સીધો આપણે ઉપયોગ કરવાનો થાય છે. તો એને સ્ક્વેર રૂટમાં લઈશું. IVN બરાબર કેટલો લેશો? 126.72 ગુણ્યા 126.85. હવે આ બંનેનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ તમે છોડી દેશો તો છેલ્લે આપણને મળશે 126.78. તો અહીંયા પાસે લાસ્પિયર અને ફિશરના સૂચકાંકની ગણતરી કરવા માટેનો અહીંયા 5 ગુણનો આપણે દાખલાનો આપણે અભ્યાસ કર્યો. તમે પણ વિશેષ જે સ્વાધ્યાયના દાખલાઓ આપેલા છે એમાં પણ આ જ રીતે દાખલાની આપણે તમે ગણતરી કરી શકો છો. તો અહીંયા લાસ્પિયર પાસે એમની ફિશરના સૂચકાંકની ગણતરી કેવી રીતે કરી શકાય એની આપણે વાત કરી. પણ બીજી વાત અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે કે સૂચકાંક એ એકમથી મુક્ત છે. ધ્યાન રાખજો, કેટલીક વખત MCQ ની અંદર પણ આ એક ગુણનો પ્રશ્ન મળે કે સૂચકાંક એ કેવું માપ છે, તો આપણે ત્યાં લખીશું એકમથી મુક્ત છે. એકમથી મુક્તનો મતલબ એવો થાય છે કે એની સાથે કોઈ પણ એકમ લખવામાં આવતો નથી. કેટલાકને એવું થાય કે ચલો રૂપિયા આપીએ, કેટલાકને અહીંયા કિલોગ્રામ લખીએ, અહીંયા મીટર લખીએ, એવું કશું જ તમારે લખવાનું નથી. માત્ર સૂચકાંક જે આપેલો છે એ જ લખવાનો છે, બાકીનું કશું જ તમારે લખવાનું નથી. તો અહીંયા 5 ગુણનો દાખલો કેવી રીતે ગણતરીમાં લઈ શકાય? કેલ્ક્યુલેશન ગણતરી થોડીક લાંબી છે, પણ જેટલી ચોકસાઈ અને ચીવટ રાખશો એટલો દાખલો તમે સરળતાથી ગણી શકશો. હવે સ્વાધ્યાયની અંદર પણ તમે આ પ્રકારના દાખલાઓ આપેલા છે, બુકનો સહારો લઈ તમે દાખલા ગણી શકો અને એમાં આ રીતે સૂચકાંક શોધી શકો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ પ્રકારનો દાખલો આપેલો હોય પણ એના એકમ અને જથ્થાની અંદર થોડું વેરિએશન આપેલું હોય તો એ દાખલો કેવી રીતે ગણતરી કરી શકાય એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ધન્યવાદ.